જામનગર મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે એટલે અંધેરી નંગરી ને ગંડુ રાજા જેવું છે. હમણાં જ આપણે વાત કરીએ તો જે ટાઉન હોલમાં 4.6 કરોડનું ટેન્ડર હતું તે 70% વધીને 7 કરોડની આસપાસ ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી છે. જ્યારે ટેન્ડર કાઢવામાં આવે છે ત્યારે એન્જિનિયરો દ્વારા તેમાં એસ્ટિમેટ કાઢવામાં આવે છે. તો શું આ એન્જિનિયરો અભણ છે કે આપણે પગાર એને આપી છીએ? શેના માટેનો પગાર આપી છીએ? આટલો બધો ડિફરન્સ 70% અપ ટેન્ડર નીકળે છે. ચોખ્ખું આમાં સાબિત થાય છે કે ભાજપના લગતા વરગતા કોન્ટ્રાક્ટરોને ટેન્ડરની પ્રક્રિયામાં ટેન્ડર આપી અને એને પૈસા કમાવા માટેનો કિમિયો જામનગર મહાનગરપાલિકા કરતી હોય તેવું સ્પષ્ટ જણાય છે. અને આ બાબતે જો આગળ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે પ્રજાને સાથે રાખી, કોંગ્રેસ પરિવાર સાથે રાખી અને વિરોધ પક્ષની જે ભૂમિકા છે કે એમાં રોજકામ કરાવી અને આમાં લગત અધિકારી કે જે હોય અને કોન્ટ્રાક્ટર હોય તેના પર જે કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહીની માંગ કરશું. અને સાથે સાથે અમે કહેવા માંગીએ છીએ કે આ ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ નથી કે તેના લગત ભાજપના કોન્ટ્રાક્ટરોને પૈસા કમાવા સિવાય બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જામનગર મહાનગરપાલિકા જે રિનોવેશન ટાઉન હોલ ને કરવામાં આવ્યું છે 4 કરોડની કિંમતની અંદર જે રિનોવેશન કરવામાં આવવાનું હતું એ અત્યારે 7 કરોડે પહોંચ્યું. તો 7 કરોડે પહોંચ્યું એનું કારણ શું? કારણ કે આમાં સીધે સીધું દેખાય છે કે 4 વાળું હાથે પહોંચ્યું એટલે મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય. કારણ કે જે પદાધિકારીઓને પણ ખબર નથી 4 કરોડ વાળું સાતે પહોંચે. માનનીય અધ્યક્ષશ્રી એમ કહે કે આ 4 કરોડના ખર્ચે ને જ્યારે એનું હકીકતની બિલ જોવામાં આવે ને હકીકતનો ખર્ચ એ લોકો રજૂ કર્યો છે એની અંદર 7 કરોડની માથે રકમ થઈ ગઈ છે. એટલે મારું એવું માનવું છે કે આની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. આની અંદર કોન્ટ્રાક્ટર, અધિકારી કે પદાધિકારી આ બધાની ટીમ ખરેખર આ જામનગરના ટેક્સના પ્રજાના પૈસાની કોઈ જાતની વેલ્યુ નથી કરતી. એની રીતના મન ફાવે એવી રીતના ખર્ચ કરે છે. અને ખર્ચે કેવો કે જ્યાં લેખે લાગવો જોઈએ. જ્યારે આવો ટાઉન હોલ રહ્યો ફરીથી કદાચ નવો બનાવવો હોય તો પણ 7 કરોડના ખર્ચે બહુ સારામાં સારો બને. તો આની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. અને આ ભ્રષ્ટાચારની ખરા હકીકતમાં તપાસ થવી જોઈએ એવી અમારી વિપક્ષની માંગણી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે વર્ષ 22-23માં કે 4 કરોડના ખર્ચે ટાઉન હોલ રિનોવેશનનું ટેન્ડર તૈયાર કરવામાં આવેલ. જે તે સમયે પણ વાસ્તવિક અંદાજ 7 કરોડ રૂપિયાનો હતો, પરંતુ બજેટની લિમિટેશન હિસાબે 4 કરોડ ફર્સ્ટ પેજમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ત્યારબાદ તેમાં જરૂરી આનુષંગિક ફેરફાર જ્યારે ટાઉન હોલ રિનોવેશન કામગીરી ચાલુ કરવામાં આવે ત્યારે એમાં ફોલ સીલિંગ ટોટલી એકોસ્ટિક નવી કરવાની થઈ, બંને બાજુના વોલ પેનેલિંગ, તમામ ચેર નવી, કાર્પેટ નવી, સ્ટેજ નવું, ફેબ્રિકેશનમાં ઘણું બધું રિપેરિંગ વર્ક ખોલ્યા પછી જ્યાં આવ્યો લઈ કરવામાં આવેલ. તદુપરાંત નીચે આર્ટ ગેલેરી રિનોવેટ સંપૂર્ણપણે એસી કરી અને લાઇટ અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે. આ ઉપરાંત ઘણા બધા લોકોના સજેશન, જે લોકો કલા અને સાંસ્કૃતિક સાથે જોડાયેલા છે એ લોકોના સજેશન ધ્યાને લઈ કુલ જુદા જુદા 7 કરોડના ખર્ચે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2 ફેઝમાં કામનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે. અને આ કામ 7 કરોડના ખર્ચે પૂર્ણ કરી અને જાહેર જનતા માટે ખુલ્લો કરવામાં આવે છે. વિરોધ પક્ષ એમ કે 4 કરોડનું કામ 7 કરોડ ઉપર ગયું એટલે કે ભ્રષ્ટાચાર થયો છે. અને એવો વિરોધ પક્ષનો આક્ષેપ ખોટો છે. કારણ કે 7 કરોડનું આઇટમ વાઇઝ કામ થયેલું છે. તેની ડિટેલ પ્રેસ નોટ પણ આજે છાપવામાં આપવામાં આવેલ છે. કઈ કંપનીની મિક્સની સાઉન્ડ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક સિસ્ટમ વાપરવામાં આવેલ છે, પેનલ કઈ કંપનીના વાપરવામાં આવેલ છે, કેટલું ફ્લોરિંગ થયેલ છે, નવી 2 સ્ટેર બનાવેલ છે, 2 ઇન્ટરકનેક્ટેડ સ્ટેર બનાવવામાં આવેલ છે. આ બધી જ વસ્તુ પ્રેસ નોટમાં આજ રોજ આપવામાં આવેલ છે.